નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ખતરનાક અથવા ગંભીર બીમાર રખડતા કૂતરાઓને મોતનું ઇન્જેક્શન મારી દેવાની સલાહ આપતી સુપ્રીમ કોર્ટ। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વખત વધારો। જામનગરની ડેન્ટલ કોલેજમાં ₹1.36 કરોડના કૌભાંડ અંગે કરાર આધારિત કર્મચારીની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જવાબદારોને બચાવી લેવાનો વ્યૂહ। કોર્પોરેશને ડિમોલિશન કરીને ખાલી કરાવેલી જમીન પર ફરીથી બનશે નંદુમાનું ઘર, આહિર સમાજ મેદાનમાં। દ્વારકા જિલ્લામાં રોડ પર દોડતી કાર સળગી ઉઠતા પિતા પુત્રી ભડતું થઈ ગયા। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશમાં વધતા રખડતા કૂતરાઓના આતંક મામલે હવે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે। ભારતની સર્વોચ્ચ અદાલતે આજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ખતરનાક અને ગંભીર રીતે બીમાર કૂતરાઓને ઇન્જેક્શન આપી મોતને ઘાટ ઉતારી શકાય છે। કોર્ટે ભારપૂર્વક કહ્યું કે માનવ જીવનનું રક્ષણ સૌથી પ્રથમ પ્રાથમિકતા છે। સુપ્રીમ કોર્ટે ચેતવણી આપતા કહ્યું કે જો કોઈ અધિકારી કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન કરશે તો તેના વિરુદ્ધ સીધી અવમાનના કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કોર્ટે દેશભરના ચોંકાવનારા આંકડાઓનો પણ ઉલ્લેખ કર્યો। રાજસ્થાનના શ્રીગંગાનગરમાં માત્ર એક મહિનામાં 1084 ડોગ બાઇટના કેસ નોંધાયા। ઘણા નાના બાળકોના ચહેરા પર ગંભીર ઈજાઓ પહોંચી। ઊંડા ઘા અને ભયાનક હુમલાઓના અહેવાલોએ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી। તે જ સમયે તામિલનાડુમાં માત્ર 4 મહિનામાં લગભગ 2 લાખ લોકો કૂતરાના હુમલાનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે। યાદ રહે કે નવેમ્બર 2025માં સુપ્રીમ કોર્ટે પહેલેથી જ મહત્વપૂર્ણ આદેશ આપ્યા હતા। સ્કૂલ, હોસ્પિટલ, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોથી રખડતા કૂતરાઓને દૂર કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા। કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે કૂતરાઓને શેલ્ટર હોમમાં રાખવામાં આવે અને ફરીથી રસ્તા પર છોડવામાં ન આવે। સાથે જ રસ્તા પર કૂતરાઓને ખવડાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। આ નિર્ણય બાદ અનેક ડોગ લવર્સ અને NGO દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ હવે કોર્ટનું વલણ વધુ કડક દેખાઈ રહ્યું છે। 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાંથી ફ્રી થયા પછી હવે સરકારે ઈંધણ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે। 4 દિવસ પહેલા પેટ્રોલ અને ડીઝલ વધુ ₹3 મોંઘું કર્યા પછી ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં 90 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે। નવો ભાવ વધારો જામનગર સહિત બધે જ અમલી બની ગયો છે। જામનગરમાં પેટ્રોલનો જૂનો ભાવ જે ₹97.47 પ્રતિ લીટર હતો તે હવે વધીને ₹98.34 થઈ ગયો છે। એ જ રીતે ડીઝલનો જૂનો ભાવ ₹93.20 હતો તે વધીને ₹94.13 થઈ ગયો છે। ટૂંક સમયમાં જ બીજી વખત ભાવ વધતા અને આ સાથે સાથે ખાદ્ય તેલોના ભાવોમાં પણ બેફામ મોંઘવારી આગળ વધી રહી હોય વાહન ચાલકો, નોકરિયાત વર્ગ અને ગૃહિણીઓમાં ભારે નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે। હવે લેશું નાનકડો વિરામ બાદ જોશું ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ અને આહિર સમાજનું સંમેલન, કોર્પોરેશનને પડકાર। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો। જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર। હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી। પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે। ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય। તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે। તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન। ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ। આપકી ચોઇસ, આપકી પહેચાન હોતી है। એડમિશન માટે આજે જ સંપર્ક કરો। બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, લિમડા લાઇન, જામનગર। બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, લાલપુર રોડ, જામનગર। દિલ કી સુનો,
ब्रिलियंट स्कूल ही चुनो। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરના સરકારી આરોગ્ય ક્ષેત્રમાં વધુ એક વખત કૌભાંડ બહાર આવી ગયું છે। જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં સરકારી નાણાંની ઉચાપતનું કૌભાંડ આચરવામાં આવ્યું છે એવી વિગતો સાથે પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે। ડેન્ટલ કોલેજમાં એક હંગામી કર્મચારીએ ₹1.36 કરોડનું કૌભાંડ કર્યાની વિગતો પોલીસ સુધી પહોંચી છે। શોભિત ગર્ગ નામનો આ હંગામી કર્મચારી કરાર આધારિત કર્મચારી છે। ડેન્ટલ કોલેજના સત્તાવાળાઓએ આ પ્રકારના પરચુરણ કર્મચારીને નાણાકીય અને વહીવટની ગંભીર જવાબદારીઓ સોંપી દીધી હતી, જેને પરિણામે શોભિત ગર્ગ નામના આ પરચુરણ કર્મચારીએ સરકારના ₹1.36 કરોડ ઉચાપત કરીને પોતાના ગજવામાં સેરવી લીધા છે। શોભિત નામનો આ કર્મચારી નેશનલ મિશન હેલ્થ અંતર્ગતનો કરાર આધારિત કર્મચારી છે, જે રોગી કલ્યાણ સમિતિ હસ્તકની કામગીરીઓ અને નાણાકીય બાબતો સંભાળતો હતો। અત્રે નોંધનીય છે કે રોગી કલ્યાણ સમિતિના ચેરમેન તરીકે હોદ્દાની રૂએ જિલ્લા કલેક્ટર જવાબદારીઓ સંભાળતા હોય છે। શોભિત નામના આ શખ્સે પાછલા 3 મહિનામાં સરકારી ગ્રાન્ટના કાગળોમાં કુંડાળાઓ ચિતર્યા હોવાનું ડેન્ટલ કોલેજના ડીન ડોક્ટર નયના પટેલે જણાવ્યું છે। બીજી બાજુ ડેન્ટલ કોલેજના વર્ગ 2ના અધિકારી ડોક્ટર સંજય ઉમરાણીયાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં એવું જણાવ્યું છે કે પાછલા 6 મહિના દરમિયાન આ કુંડાળાઓ થયા છે। નવાઈની વાત એ છે કે બેંકના અધિકારીએ આરોગ્ય સત્તાવાળાઓને જાણ ન કરી ત્યાં સુધી આરોગ્ય સત્તાવાળાઓ આ કૌભાંડ અંગે કાંઈ પણ જાણતા ન હતા એવી હકીકતો રેકોર્ડ પર આવી છે। આ સમગ્ર કૌભાંડ અંગે સૌપ્રથમ વખત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરે જીજી હોસ્પિટલના ડોક્ટર કણસાગરાને વાત કરી હતી। ત્યારબાદ આ કૌભાંડ અંગે ડોક્ટર કણસાગરાએ ડેન્ટલ કોલેજના ડીન ડોક્ટર નયના પટેલને જાણ કરી હતી। રેકોર્ડ પર એવું દેખાડવામાં આવ્યું છે કે આ બધી જાણકારી મળ્યા પછી ગત 16મી મેના રોજ આ અંગેની પોલીસ ફરિયાદ દાખલ કરવા માટેની ગતિવિધિઓ શરૂ કરવામાં આવી। તપાસ દરમિયાન બેંકના સ્ટેટમેન્ટ તપાસવામાં આવ્યા છે। ઉપરાંત આરોપી શોભિત નામના આ હંગામી કર્મચારીના પોતાના જે વ્યક્તિગત બેંક ખાતાઓ અન્ય બેંકમાં આવેલા છે તેની પણ તપાસ કરવામાં આવી છે। આ પ્રાથમિક તપાસના આધારે એવું બહાર આવ્યું છે કે સરકારી ગ્રાન્ટના નાણાંની શોભિતે ઉઠાંતરી કરી છે અને પોતાના અંગત ઉપયોગ માટે આ રકમોના ચેકમાં ચેડા કરીને ₹1.36 કરોડ પોતાના ખિસ્સામાં સેરવી લીધા છે। આ આખા મામલામાં 15 ચેક તપાસવામાં આવ્યા છે। આ તમામ નાણાકીય વહીવટ માટેની સાઇનિંગ ઓથોરિટી એટલે કે સહી કરવાની સત્તાઓ ડેન્ટલ કોલેજના ડીન ડોક્ટર નયના પટેલની છે। જો કે ડોક્ટર નયના પટેલ એમ પણ કહે છે કે આ સમગ્ર મામલા સાથે સંકળાયેલા બધા કાગળોમાં મારી જ સહી હોય એવું નથી। ડોક્ટર નયના પટેલે વધુમાં એમ કહ્યું કે વિશ્વાસના આધારે અને કામના ભારણ હેઠળ અમોએ આ શખ્સને આ વહીવટી કાગળો પર કશું જોયા વિના સહીઓ કરી દીધી હોય એવું પણ બની શકે છે। આ શખ્સે અમારો વિશ્વાસઘાત કર્યો છે અને આ સમગ્ર મામલામાં એક મુદ્દો એવો પણ છે કે ડોક્ટર નયના પટેલે ડેન્ટલ કોલેજના કાયમી એકાઉન્ટન્ટને આ શોભિત નામના કર્મચારીની નાણાકીય અને વહીવટી બાબતોની કામગીરીઓ પર નજર રાખવાની સૂચના પણ આપી હતી। આ કાયમી એકાઉન્ટન્ટે આ જવાબદારીઓ નિભાવી હોત તો આ પ્રકારનું કુંડાળું શક્ય બન્યું ન હોત। એક મુદ્દો એવો પણ છે કે કરોડો રૂપિયાની ગ્રાન્ટની નાણાકીય અને વહીવટી બાબતોની ગંભીર જવાબદારીઓ કાયમી એકાઉન્ટન્ટને સોંપવાને બદલે આ પરચુરણ કર્મચારીને આ બધી જવાબદારીઓ શા માટે સોંપી દેવામાં આવી?
આ પ્રશ્નનો જવાબ પણ તપાસ દરમિયાન બહાર આવવો જોઈએ અને એક મુદ્દો એ પણ છે કે શોભિત નામના આ શખ્સે આટલી મોટી સરકારી રકમ તફડાવી લીધી ત્યાં સુધી અને જ્યાં સુધી બેંકે આરોગ્ય સત્તાવાળાઓને જાણ ન કરી ત્યાં સુધી આરોગ્ય સત્તાવાળાઓએ શોભિત પર આંખો બંધ કરીને ભરોસો શા માટે રાખ્યો હતો? નાણાકીય બાબતો ભરોસાથી ચાલતી નથી હોતી. સરકારી નાણાંની સલામતી માટે નાણાકીય બાબતો પર જવાબદાર વ્યક્તિએ સતર્ક રહીને દેખરેખ રાખવાની હોય છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે શોભિત નામનો આ શખ્સ જીજી હોસ્પિટલમાંથી અહીં ડેન્ટલ કોલેજમાં છેલ્લા 2.5 વર્ષથી ડેપ્યુટેશન પર આવેલો છે અને ડૉક્ટર નયના પટેલે એમ પણ કહ્યું છે કે અગાઉથી ચાલી આવતી સિસ્ટમના આધારે અમે આ કામગીરીઓ અત્યાર સુધી કરાવી રહ્યા હતા, પરંતુ અમને એવી ખબર ન હતી કે શોભિત નામનો આ શખ્સ વિશ્વાસઘાત કરશે. અત્રે એ પણ નોંધનીય છે કે આ અગાઉ જીજી હોસ્પિટલમાં પણ મોટું આર્થિક કૌભાંડ બહાર આવ્યું હતું. ત્યારે પણ આઉટસોર્સિંગના એક કર્મચારીના નામને આગળ કરી દેવામાં આવ્યું હતું અને બાકીના સૌ જવાબદારો આ મામલામાંથી ત્યારે પણ બચી ગયા હતા. ત્યાર પછી હવે ડેન્ટલ કોલેજમાં વધુ એક હંગામી કર્મચારીનું નામ કૌભાંડમાં ચમક્યું છે. ત્યારે અન્ય સૌ જવાબદારોને બચાવી લેવામાં આવે છે કે કેમ તે બધું જોવું રસપ્રદ બનશે. આ સમગ્ર કૌભાંડની તપાસ સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર NM ગઢવીના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહી છે. આ અંગે ડેન્ટલ કોલેજમાં ચર્ચાતી વિગતો જાણીએ તો જે કર્મચારી ઉપર પોલીસ ફરિયાદ કરવામાં આવી છે તે કર્મચારીએ જે તે સમયે જાહેર કર્યું હતું કે આ રકમ ડીન મેડમના કહેવાથી અન્ય બેંક ખાતામાં અમુક રકમ ટ્રાન્સફર કરી હતી. જો આ વાત સાચી હોય તો પોલીસે પણ ઉલટ તપાસ કરીને ઊંડાણપૂર્વકની તપાસ કરવી જોઈએ તેવી માંગ જાણકાર લોકો કરી રહ્યા છે. જે કર્મચારી ઉપર ફરિયાદ કરવામાં આવી છે તે કરાર આધારિત કર્મચારી છે. આ રીતનો નાનો કર્મચારી આવડી મોટી રકમનું કૌભાંડ એકલા હાથે કરે તે વાત જાણકાર લોકોના મગજમાં ઉતરતી નથી તેવું પણ ચર્ચા રહ્યું છે. આ કૌભાંડમાં અન્ય કેટલાક લોકો સામેલ છે તેની પણ તપાસ પોલીસે ઊંડાણપૂર્વક કરવી જોઈએ. આ સમગ્ર વિષય અંગે ડેન્ટલ કોલેજના ડીન ડૉક્ટર નયના પટેલે આપેલી વિગતો પ્રસ્તુત છે. અમારે ત્યાં રોગી કલ્યાણ સમિતિ છે, જેમાં દર્દીઓને લગતી જે કાંઈ તમામ કામગીરીઓ હોય હોસ્પિટલને લગતી એ બધી એ ફંડમાંથી કરવામાં આવે છે. સરકારશ્રી દ્વારા આમાં ફંડ આપવામાં આવે છે અને આના માટેની જે તમામ રેકોર્ડ કીપિંગ, નાણાકીય વ્યવહાર આ બધું એ છે શોભિત ગર્ગને સોંપવામાં આવેલું. અમારી પાસે કાયમી સ્ટાફની અછત હોવાથી એમને કામગીરી આપી હતી. એ સાથે અમારા જે કાયમી એકાઉન્ટન્ટ હોય એમને સૂચના આપેલી કે તમારે આની સાથે રહીને એનું દેખરેખમાં કામગીરી કરવાની. હવે છેલ્લા 3 મહિનામાં મારી જાણ બહાર કઈ રીતે એણે ચેકમાં મારી જાણ બહાર સહીઓ લઈ અથવા તો કંઈ પણ અંદર ચેડા કરીને ઘણા બધા ટ્રાન્ઝેક્શન કરાવી લીધા છે, જેની જાણ થતાં અમે તાત્કાલિક આના વિશે તપાસ કરી અને પોલીસમાં ફરિયાદ કરેલ છે અને પોલીસમાં આગળ તપાસ ચાલે છે. શોભિત ગર્ગ કોણ છે? એની સાથે ટેમ્પરરી કર્મચારી છે, કાયમી કર્મચારી છે, એનો હોદ્દો શું હતો, સાથે એકાઉન્ટન્ટ છે, કોણ? શોભિત ગર્ગ છે એ NHM નેશનલ મિશન હેલ્થ અંતર્ગત 11 મહિનાના કરાર આધારિત સરકારશ્રી દ્વારા જે કર્મચારીની નિમણૂક કરવામાં આવે છે એ છે અને જેનું ડેપ્યુટેશન જીજી હોસ્પિટલ ખાતેથી છેલ્લા 2.5 વર્ષથી અહીંયા કરવામાં આવેલ છે. રોગી કલ્યાણ સમિતિ માટે સાઇનિંગ ઓથોરિટી કોણ? સાઇનિંગ ઓથોરિટી અધ્યક્ષ એટલે કે અધ્યક્ષ તરીકે મારી રહે છે ડીનની. મેડમ, એને 15 ટ્રાન્ઝેક્શન કર્યા ત્યાં સુધી તમે સહીઓ કરતા ગયા તમને ખબર ન પડી? એણે અગાઉના જે ટ્રાન્ઝેક્શન છે એમાં તો કંઈક અંદર ગોટાળા કરીને કરેલ છે. સહીઓ કરેલી પણ એ સહીઓ તો સાચા બિલ સાથે કરેલ, પછી એણે કંઈક અંદર ચેડા કરીને કરેલ છે અને પાછળના ટ્રાન્ઝેક્શનની મને કોઈ જાણ નથી. એ બધું જે બેંક તરફથી વિગતો આવશે ત્યારે ખ્યાલ આવશે. સાઇનિંગ ઓથોરિટી આપ છો, ચેકમાં સહી કરવાની છે, RTGS થાય છે, નેફ્ટ થાય છે, કેવી રીતે? ચેકમાં સહી થાય છે. ચેકમાં બેન ચેડા હોય તો ચેક જ પાસ ન થાય, તો આપ કહો છો કે ચેકમાં ચેડા કર્યા છે, તો કેવી રીતના ચેક પાસ? એટલે ઘણીવાર એણે હેડિંગ નાખ્યા વગર સહી કરાવી હોય એવું બને. કામના ભારણમાં એ મારું ધ્યાન ના ગયું અથવા તો બાજુમાં બેસીને કે હું લખું છું કરીને લખીને એવી શક્યતા છે. આ વિશેનું હું જે બેંકનું વધારે મને ચેકના ને બધા મળે પછી જ હું કહી શકું. એ બધી સહીઓ મારી હોય એવી પણ શક્યતા મને લાગતી નથી. તો અન્ય કોઈ કર્મચારીઓની કે સંડોવણી એવું તમને લાગે? એ બધું તપાસમાં વિગત આવે ત્યારે ખ્યાલ આવે. તમે કહો છો બેન કે હેડિંગ પૂરા વગર સહી કરતા હોય તો તમે શું હેડિંગ ક્યારે ચેક નથી કરતા? આપણે વિશ્વાસ મૂક્યો હોય કર્મચારી એને વિશ્વાસઘાત કર્યો હોય એવી શક્યતા જણાય. સરકારી નાણાં
આમાં વિશ્વાસ મૂકી શકે એવું તમે માનો છો? એવું તમને લાગે? આમાં ચેક કરવાની તમારી પ્રાથમિક જવાબદારી હતી, તમે નથી કર્યું? મારી સાથે મેં અન્ય મેમ્બરોને પણ આ કામગીરી સોંપેલી છે, કારણ કે ત્રણની સહીની ઓથોરિટી મેડમ એક માત્ર આપની પાસે રાખી છે. એ જે રીતે સિસ્ટમ અગાઉથી ચાલતી આવી હતી એ જ સિસ્ટમથી અમે આ કામગીરી કરતા હતા. તો રકમ કેટલી છે? 1,36,00,000 જેવી છે. પેલા ટ્રાન્ઝેક્શન કેટલા સમયથી ચાલે છે? છેલ્લા 3 મહિના. ડેન્ટલ કોલેજ હસ્તક રોગી કલ્યાણ સમિતિમાં સરકારશ્રીની કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવતી હોય છે, જેને કારણે આ રોગી કલ્યાણ સમિતિના ખાતામાં પણ કાયમી માટે કરોડો રૂપિયાની રકમ હોય છે. આ રોગી કલ્યાણ સમિતિના બેંકના ખાતામાં ડેન્ટલ કોલેજના ડીનની હોદ્દાની રૂએ સહી ચાલતી હોય છે. એટલે આ બેંક ખાતાની તમામ જવાબદારી ડેન્ટલ કોલેજના ડીન ડોક્ટર નૈના પટેલની થાય છે. કોલેજના ડીન ડોક્ટર નૈના પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કર્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. કુલ 1,36,00,000માં 15 જેવા ચેકના માધ્યમથી ટ્રાન્ઝેક્શન થયા છે. ચેકમાં સહી પણ ડીન નૈના પટેલની હોય તો જ ચેક પાસ થાય તે સ્વાભાવિક છે. તેઓએ પત્રકારોને એમ પણ કહ્યું હતું કે કામના વધુ ભારણને કારણે તેઓએ ચેકમાં જોયા વગર અને વિશ્વાસે સહી કરી આપી હશે. આનો મતલબ એમ થાય છે કે આવડી મોટી જવાબદારી ગંભીરતા ન હોય તે રીતે રોજમદાર સ્ટાફના કહેવાથી ચેકમાં સહી કરી આપે તે વાત કોઈને ગળે ઉતરે તેમ નથી. રોગી કલ્યાણ સમિતિમાં સરકારની લોકોના કલ્યાણ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો દર વર્ષે જમા થાય છે. તેની પણ છેલ્લા 5 વર્ષથી વધુ સમયનું સ્ટેટમેન્ટ સરકારે તપાસવું જોઈએ. જો આ રીતની બેજવાબદારપૂર્વકની ભૂતકાળમાં સહી કરી હશે તો તેનું પણ વધુ એક કૌભાંડ બહાર આવશે તેવું પણ જાણકાર લોકોનું માનવું છે. જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલોમાં રોગી કલ્યાણ સમિતિમાં રાજ્ય સરકાર મોટી રકમો ફાળવે છે. તે તમામ રકમોનું ફરી ઓડિટ કરવું જરૂરી બની ગયું છે. આ 1,36,00,000નું જે કૌભાંડ બહાર આવ્યું છે તે પહેલી વાર હોય તેવું માનવાને કોઈ કારણ નથી. ભૂતકાળમાં પણ આ જ રીતના કૌભાંડ થયા હોય તેવું પણ બની શકે છે. આ રીતના કૌભાંડમાં કહેવત છે કે ચોરી કરવી તે ગુનો નથી, પકડાવું તે જ ગુનો છે. માટે રાજ્ય સરકારે આ કૌભાંડમાં જાગ્યા ત્યારથી સવાર કરી આ કૌભાંડમાં જેટલા લોકો સંડોવાયેલા હોય તે તમામ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવું જાણકાર લોકો ઈચ્છી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકાએ 2 દિવસ અગાઉ શહેરના સાધના કોલોની પાછળના વિસ્તારમાં એક ડિમોલિશન કામગીરી કરીને એમ જાહેર કર્યું હતું કે અમોએ અહીં ₹3.5 કરોડની બજાર કિંમત ધરાવતી જમીન પરના દબાણો દૂર કર્યા છે. પછી આ મામલામાં મોટી પલટી લાગી ગઈ છે. આ જગ્યા પરથી 3 મકાનો અને 3 દુકાનો હટાવવામાં આવી હતી. આ મકાનો પૈકી એક મકાનમાં વૃદ્ધ આહિર દંપતી રહેતું હતું. આ મામલો સોશિયલ મીડિયામાં આખા ગુજરાતમાં ચગ્યા બાદ જામનગરમાં આહિર સમાજનું સંમેલન યોજાયું હતું અને સૌએ એક અવાજે કોર્પોરેશનને ખાલી કરાવેલી જગ્યાના સ્થળે ફરીથી આ વૃદ્ધ આહિર દંપતીનું મકાન પુનઃસ્થાપિત કરવા માટેની જાહેરાત કરી દીધી છે અને એ જ રીતે મહાનગરપાલિકાની કામગીરીને ચેલેન્જ કરવામાં આવી છે. આહિર સમાજના સંમેલનમાં આહિર સમાજના પ્રમુખ રણમલ કાંબરિયાએ મીડિયા સમક્ષ એમ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાએ ગેરકાયદેસર રીતે આ ઓપરેશન કર્યું છે. જામનગર શહેરમાં અસંખ્ય ગેરકાયદે બાંધકામો છે. અસામાજિક તત્વો પણ ગેરકાયદે બાંધકામો ધરાવે છે. રણમલ કાંબરિયાએ આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે જામનગરના એક બિલ્ડર જમન ફળદુની જમીન આ વિસ્તારમાં આવેલી હોય મહાનગરપાલિકાએ આ જગ્યાઓ ખાલી કરાવી છે. આહિર સમાજના ભાઈઓએ આ વૃદ્ધ આહિર દંપતીના મકાનને ફરીથી સ્થાપવા માટે પથ્થરના બેલા ગોઠવ્યા હતા એવું પણ વિડીયોમાં જોવા મળી રહ્યું છે. આહિર સમાજના આ સંમેલનમાં સમાજના પ્રમુખ રણમલ કાંબરિયા ઉપરાંત જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખાવા, જામનગરના 2 પૂર્વ ડેપ્યુટી મેયર પ્રવીણ માડમ અને કરશન કરમુર તેમજ પૂર્વ સાંસદ વિક્રમ માડમ સહિતના મોટાભાગના આહિર અગ્રણીઓ સંમેલનમાં હાજર રહ્યા હતા અને એક અવાજે મહાનગરપાલિકાની દબાણ હટાવ કામગીરીને ચેલેન્જ કરી હતી. આ મામલો સમગ્ર શહેરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. આહિર સમાજના પ્રમુખ રણમલ કાંબરિયાએ મીડિયા સમક્ષ એમ પણ કહ્યું છે કે હવે પછી મહાનગરપાલિકા ક્યારેય કોઈપણ જ્ઞાતિના ગરીબ લોકોને આ રીતે રાતોરાત રોડ પર ન લાવી દે તેવી વિનંતી કરવામાં આવે છે અને આ અંગે કલેક્ટરને પણ આવેદનપત્ર આપવામાં આવશે. આ સમગ્ર વિષય અંગે આહિર સમાજના પ્રમુખ રણમલ કાંબરિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર આહિર સમાજ દ્વારા આજે જે મીટિંગ આયોજન કરે છે તે મીટિંગનો મુખ્ય ઉદ્દેશ અને મીટિંગનો મુખ્ય એજન્ડા આપને બધા મીડિયા મારફતે ખબર છે. છેલ્લા 4-5 દી પહેલાં એક નંદુબાના પરિવારને જે રીતે રાતોરાત એને ઘર વિહોણા કરી નાખ્યા અને કાયદાની વિરુદ્ધમાં જઈ જે આખી પ્રોસિજર કરી એની સામે જામનગર આહિર સમાજ એકદમ વખોડી કાઢે છે. એની સામે
ઉગ્ર પગલાં લેવાય એના માટે મિટિંગ કરી હતી. હું પ્રેસ મીડિયા માધ્યમથી સરકારને કહેવા માગું છું કે જામનગરમાં એવા અનેક બાંધકામો ગેરકાયદેસર છે, અનેક બાંધકામોને અગાઉ નોટિસો આપી છે, પણ આ જામનગરમાં એક વૃદ્ધ દંપતીને એક જામનગર મહાનગરપાલિકાના કમિશનરની બદલી થઈ છે. કમિશનની બદલી થયા બાદ આ અચાનક આખા જામનગરમાંથી આ એક વૃદ્ધાને અમને માહિતી મળી અમુક મિત્ર દ્વારા કે જામનગરના બિલ્ડર જમન ફળદુની જમીન પાછળ આવેલી હોય એ જમીનમાં આગળના રસ્તો આ લોકો રહે છે. છેલ્લા 40 વર્ષથી આ દંપતી પરિવાર ગરીબ પરિવાર અહીંયા રહે છે. જો સરકારને કોઈ પણ મિલકત પાડવી હોય તો જામનગરમાં અનેક અસામાજિક લોકોની મિલકતો છે, છતાં પણ સરકારે તાત્કાલિક 24 કલાકની નોટિસ આપ્યા વગર સીધી પોલીસ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સાથે લઈ અને આ એક વૃદ્ધ દંપતીને કોક બિલ્ડરના ઇશારે આખું આ બદતંત્ર રહી ગયું છે. એની સામે જામનગર સમાજના અમારા બધા આગેવાનો, ચાહે રાજકીય આગેવાનો હોય, સામાજિક આગેવાનો હોય, અમારા બધા ગ્રુપ સખત આને વખોડી કાઢે છે. અને ભવિષ્યમાં આવી ઘટનાઓ એક આયર સમાજની નહીં પણ કોઈ પણ ગરીબ પરિવારના મકાન ઉપર આવી ઘટના ન બને એના માટે સરકારને અમે અપીલ કરી છે. અને અમારા વતી આગામી દિવસોમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ. એક તમે વિચાર કરો, એક વૃદ્ધા માજીને કાયદા અનુસાર માજીને જો કોઈ પણ સ્ત્રીને પકડવા હોય ને લઈ જવા હોય તો મહિલા કોન્સ્ટેબલ રાખવા પડે, પણ આમાં પુરુષ કોન્સ્ટેબલો માજીને બળજબરીપૂર્વક ઉપાડી અને વેનમાં નાખે છે. આ હું યોગ્ય છે? અમારી માગણી એ છે કે જે જગ્યા પર અમારા વૃદ્ધ દંપતી રહે છે એ જગ્યા કોઈ ગેરકાયદેસર જગ્યા નથી, કોઈ જાહેર રસ્તાઓની જગ્યા નથી, કોઈને આ જગ્યા નડતી નથી, આમ જનતાને પણ નડતી નથી. માત્ર ને માત્ર એક બિલ્ડરને, જે મેં નામ આપ્યું એ બિલ્ડરને આ જગ્યા નડે છે. એટલા માટે એ વૃદ્ધને પાછું એ જ જગ્યા પર પુનઃસ્થાપિત થાય એના માટે સમાજ જે કોઈ પણ ભોગે કોઈ પણ કરવું પડે એ અમારો આયર સમાજ આમાં તૈયાર છે. અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે એવા તમામ જવાબદાર લોકો સામે પગલાં લેવા પણ અમારી વિનંતી છે. હવે લેશું નાનકડો વિરામ બાદ જોશું કરુણ કાર અકસ્માતમાં 2 મોત અને નિશાન કંપનીના શોરૂમની વિશેષ મુલાકાત. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં પરિણામોથી બને છે. અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4.
ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક. 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં. પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ. માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ. 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19નો લિવિંગ રૂમ. દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં. દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા. તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો. 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં રેડી પોઝિશન. હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક. બંને હાથમાં લાડુ. 6% થી વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ. એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો. આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગ વન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર. સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032. પ્રયાગ વન, એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રંજીતપર નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં વિગતો એવી છે કે એક કાર સળગી ઉઠતા એક પિતા પુત્રીના મોત થયા છે, જેને કારણે સમગ્ર બારાડી પંથકમાં અરેરાટી મચી ગઈ છે. જો કે આ દીકરીની માતાનો આ અકસ્માતમાં બચાવ થયો છે. આ ભયાનક અકસ્માતની જાણવા મળતી વિગતો એવી છે કે રંજીતપર ગામના વતની અને હાલ રાજકોટમાં હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા વલ્લભભાઈ સવદાસભાઈ સુવા, તેમના પત્ની સતીબેન અને પુત્રી હિરલબેન રંજીતપર ખાતે પોતાના વતનમાં એક માંગલિક પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. ગઈકાલે સોમવારે બપોરે આ પ્રસંગ પૂર્ણ કરીને આ પરિવારના 3 સભ્યો GJ3TC1248 નંબરની કારમાં બેસીને પરત રાજકોટ તરફ રવાના થયા, ત્યારે વલ્લભભાઈ પોતે આ કાર ચલાવતા હતા. ડ્રાઈવરની બાજુની સીટ પર દીકરી હિરલ અને તેમના પત્ની સતીબેન પાછળ બેઠા હતા. રંજીતપરથી થોડે દૂર આ કાર પહોંચી ત્યારે કારમાં અચાનક આગ ફાટી નીકળતા વલ્લભભાઈ અને હિરલના સળગી જવાથી કરુણ મોત નીપજ્યા છે અને સતીબેનનો બચાવ થયો છે. આ આગમાં આખી સ્વિફ્ટ કાર ભસ્મીભૂત થઈ ગઈ છે. કારમાં આગ લાગી ત્યારે આ પંથકના કેટલાક સ્થાનિક લોકોએ આગને બુઝાવવા માટે પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ પાણીનો ટાંકો મંગાવીને પણ આગ ઠારવામાં આવી હતી. એ પહેલા આ પિતા પુત્રી ભડતું થઈ ગયા હતા. આ પરિવારની 23 વર્ષની દીકરી હિરલબેને નર્સિંગનો અભ્યાસ કરેલો હતો અને ખંભાળિયાના ખજુરિયા ગામે હિરલબેનની સગાઈ પણ કરવામાં આવી હતી. તે દરમિયાન સુવા પરિવારમાં આ કરુણ બનાવ બની જતા સમગ્ર બારાડી પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. જામનગરમાં રાજકોટ રોડ પર હાપા પાસે ધીર ટોયોટાની નજીક આવેલા ગોકુલ નિશાન કંપનીના શોરૂમની GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. કારણ કે ગોકુલ નિશાન દ્વારા તાજેતરમાં સમર સિઝનને ધ્યાનમાં રાખી વર્તમાન મે માસ માટે એક સ્કીમ જાહેર કરવામાં આવી છે. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા આ સ્કીમ અંગે ગોકુલ નિશાનના સેલ્સ એક્ઝિક્યુટિવ દેવ વસાણી સાથે વિશેષ વાતચીત કરવામાં આવી હતી. સામાન્ય રીતે કાર એવી ચીજ છે કે લોકો 1 કરોડ રૂપિયાની કિંમતની કાર પણ ખરીદતા હોય છે, પરંતુ હવે લોકોનો માઇન્ડસેટ બદલાયો. લોકોના માઇન્ડસેટ પ્રમાણે સારા ફીચર ધરાવતી મોટરો લો બજેટમાં પણ બજારમાં મૂકી છે. કંપનીના સેલ્સ એક્ઝિક્યુટિવ દેવ વસાણીના જણાવ્યા પ્રમાણે 2008થી ઇન્ડિયામાં કારનું વેચાણ કરી રહેલી નિશાન કંપનીનું મેગ્નાઇટ મોડેલ જે SUV 5 સીટર છે, તેની ઓન રોડ કિંમત ₹7,70,000 છે.
પરંતુ આ સમર સિઝન છે અને કંપનીએ સ્કીમમાં પેટ્રોલની આ કારની કિંમત ₹5,99,000 રાખવામાં આવી છે. આ કિંમતમાં ઇન્સ્યોરન્સ, RTO, એસેસરીઝ વગેરે તમામ બાબતોનો સમાવેશ થઈ જાય છે અને સેફ્ટી રેન્કિંગની બાબતમાં પણ આ કાર 5 સ્ટાર રેન્કિંગ ધરાવે છે. આ મેગ્નાઇટ નિશાન કારમાં AC, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો અને સેફ્ટી માટે 6 એરબેગ આપવામાં આવી રહી છે. તે માત્ર આ બધી આધુનિક સુવિધા છતાં ગ્રાહકોએ કંપનીને ઓન રોડ 5.95 લાખ ચૂકવવાના રહે છે. આ વાતચીત દરમિયાન સેલ્સ એક્ઝિક્યુટિવ દેવ વસાણીએ જણાવ્યું હતું કે આ કાર પેટ્રોલથી ચલાવવામાં આવે તો 17 કિલોમીટરની એવરેજ આપે છે. આ ઉપરાંત આ જ મેગ્નાઇટ નિશાન મોડેલમાં CNG પણ આપવામાં આવ્યું છે. આ CNG મોડેલની કિંમત ઓન રોડ 6.75 છે. આ CNG કાર 30 કિલોમીટરની એવરેજ આપે છે. આ ઉપરાંત દેવ વસાણીએ જણાવ્યું હતું કે નિશાન કંપનીની કારોના અન્ય મોડેલોમાં 7 સીટર ગ્રેવાઇટ મોડેલની કિંમત એક્સ શોરૂમ 5.65 લાખ છે. આ મોડેલમાં 5.65 લાખ કિંમત સાથે 3 વર્ષનું કંપની તરફથી ફ્રી સર્વિસની સાથે મેન્ટેનન્સ પણ ફ્રી રાખવામાં આવ્યું છે. તેમજ આ ગ્રેવાઇટ 7 સીટરમાં CNGનું મોડેલ પણ 6.55 લાખ એક્સ શોરૂમ કિંમત સાથે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 5 સીટરમાં ₹8.45 લાખની કિંમતનું એસેન્ટા મોડેલ પણ ગોકુલ નિશાન શોરૂમમાં ઉપલબ્ધ છે. એસેન્ટા મોડેલ અંગે દેવ વસાણીએ જણાવ્યું હતું કે આ કારમાં એવી સ્કીમ રાખવામાં આવી છે કે કોઈપણ કાર ખરીદનાર ગ્રાહક 6 વર્ષ સુધી અથવા 50,000 કિલોમીટર સુધી કાર ચાલે ત્યાં સુધી ગોકુલ નિશાનના શોરૂમ ખાતે એસેન્ટા કારની ફ્રી સર્વિસ મેળવી શકે છે. ગોકુલ નિશાનના આ શોરૂમ ખાતે સર્વિસની સુંદર વ્યવસ્થા અને કંપનીના તમામ પ્રકારના પાર્ટ્સ તેમજ એસેસરીઝની વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ ઉપરાંત શોરૂમ ખાતે ફાઇનાન્સની પણ સુવિધા છે. ગોકુલ નિશાનને ગ્રાહકોને સરળતાથી ઘર બેઠા માહિતી મળી રહે તે માટે એક મોબાઈલ નંબર 9624830300 જાહેર કર્યો છે. નિશાન કંપનીએ લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને ખૂબ જ ઓછા બજેટમાં કારના ભાવ ઉપલબ્ધ કરાવ્યા છે, જેને કારણે કારની અન્ય કંપનીઓને જોરદાર ફટકો લાગ્યો છે. છેલ્લા ઘણા સમયથી નાનાથી લઈને મોટા માણસો સુધી નિશાન કાર ખરીદવા તરફ આકર્ષાયા છે. નિશાન કંપની જાપાનીઝ કંપની છે. આ નિશાન કંપનીનો જામનગરમાં શોરૂમ થવાથી આ કારના ચાહકોને ઘર બેઠા જ સેલ્સ, સર્વિસ અને સ્પેર પાર્ટ્સ મળી રહી છે. આ સમગ્ર વિષય અંગે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારીલિયા તથા ગોકુલ નિશાનના સેલ્સ એક્ઝિક્યુટિવ દેવ વસાણી વચ્ચે થયેલી વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો. GTPL જામનગર ન્યૂઝમાં તમામ લોકોનું સ્વાગત છે. અમે લોકો ફરી ગોકુલ નિશાન ખાતે આવ્યા છે. ખાસ કરીને નિશાન બ્રાન્ડની ઓથોરાઇઝ ડીલર અહીંયા ધરાવે છે. કારનો શોરૂમ છે અહીંયા. અને ખાસ કરીને હવે સમય બદલાનો છે. લોકોએ 1 કરોડ રૂપિયા સુધીની ગાડી કે 4 વ્હીલ વાપર્યું, પણ હવે પાછો ક્રેઝ એવો આવ્યો છે કે બને ત્યાં સુધી ગાડીમાં જેટલા પૈસા નાખ્યા એટલા ઓછા છે. હવે લોકો મોટા માણસો પણ લો બજેટની અંદર વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું છે. એટલે કંપની પણ આ બાબતનો વાત જાણી અને લો બજેટની અંદર ગાડી બનાવવાનું શરૂ કર્યું છે. અને ખાસ કરીને જે નિશાનની જે ગાડી છે, મેગ્નાઇટ ગાડી છે, SUV મોડલ છે, 5 સીટર છે. અને ખરેખર અત્યાર સુધીમાં એ 7,18માં 7,17માં એ ગાડી વેચાતી હતી. એટલે કે એને ઓન રોડ ભાવ હતો 7,18, પણ હવે એમાં થોડું ઘટાડી અને ખાસ કરીને કંપની એક સમર માટે એક સ્કીમ મૂકી છે. અને એની કિંમત જે છે એ માત્ર 5,99માં અત્યારે એ ગાડી આપણને ઓન રોડ મળી જાય છે. અને એની અંદર ઘણી ફેસિલિટી આપે છે. એમાં ઇન્સ્યોરન્સ આવી જાય, RTO આવી જાય, ઘણી બધી વસ્તુ આવી જાય, એસેસરીઝ આવી જાય. તો આપણી સાથે ગોકુલ નિશાનના જે સેલ્સ એક્ઝિક્યુટિવ છે એવા દેવ વસાણી આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે સાહેબ, જે પ્રમાણે તમે સ્કીમ મૂકી છે, સ્કીમ શું છે અને લોકોને શું ફાયદો થશે આ ગાડી લીધા પછી? પહેલાં વાત કરીએ આપણે નિશાન બ્રાન્ડની, તો નિશાન બ્રાન્ડ જે છે 2008થી ઇન્ડિયામાં આવી ગઈ છે. અને અત્યાર સુધી નિશાન મેગ્નાઇટ છે, અલગ ઘણી નવી પ્રોડક્ટ આવી છે. એમની માઇક્રા છે, ઘણી બધી નવી પ્રોડક્ટ આવી છે. અને ઓફર્સની હું તમને વાત કરું તો ઓફર્સ જે છે, પહેલી જે મોડલ જે છે નિશાન મેગ્નાઇટનું, એ ટૂંકમાં 7,70,000થી જે ઓન રોડ સ્ટાર્ટિંગ થાય છે, જે અત્યારે સ્પેશિયલ પ્રાઇસમાં 5,99,000માં ઓન રોડ તમને મળી જશે પેટ્રોલમાં. એમાં પણ તમે ફીચર્સની વાત કરું, ફીચર્સ પણ એમાં ઘણા બધા આપેલા છે. ફીચર્સમાં પણ તમારે કંઈ કહેવાની જરૂર નથી. 4 પાવર વિન્ડો આપેલા છે, ઘણી બધી વસ્તુ. સેફ્ટીની બાબતે તમારે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નથી કરવાનું. ગ્લોબલ એન્ડ કેપમાં 5 સ્ટાર સેફ્ટી રેટિંગ છે, ABS CBD બ્રેકિંગ સિસ્ટમ આપેલી છે, ટ્રેક્શન કંટ્રોલ છે, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ છે, ઘણી બધી વસ્તુ સેફ્ટીની આપેલી છે. આ ગાડી લોકો લે અત્યારે તો એને 1,18,000માં સીધો ફાયદો દેખાય? 100% સાહેબ, દેખાવાનું જ છે ને સર. કારણ કે પેટ્રોલની અંદર વાત કરીએ તો કેટલી એવરેજ? પેટ્રોલની અંદર એવરેજની વાત કરીએ તો 17/18 એમને આરામથી એવરેજ મળવાની જ છે સાહેબ. કંપની તો વધારે ક્લેમ કરે છે, પણ કંપનીને એટલી બી એવરેજ આપે છે કે એવરેજમાં પણ તમારે કંઈ કહેવાની જરૂર નથી. પેટ્રોલનું જે મોડલ છે મેગ્નાઇટનું 5,99માં મળશે. 5,99માં ઓન રોડ તમને મળી જશે સાહેબ. એટલે ઇન્સ્યોરન્સ, RTO બધું આવી જાય? બધું જ આવી જશે સાહેબ.
અને ખાસ કરીને ધારો કે હવે લોકો સીએનજી તરફ વળ્યા છે, તો સીએનજીની વાત આવે, સીએનજીમાં આ જ મોડલની અંદર સીએનજી જોઈએ તો આ જ મોડલમાં તમારે જો સીએનજી જોઈએ તો 6,75,000માં ફક્ત અને ફક્ત 6,75,000માં ઓન રોડ થઈ જશે. તમને સીએનજીની જે વાત છે એવરેજની વાત કરીએ તો કેટલું મળે? એવરેજમાં તમે એમાં કંપની ક્લેમ તો વધારે જ કરે છે, તમને 30ની આજુબાજુ એવરેજ તમને ક્યાંય નહીં ગઈ સાહેબ. ખાસ કરીને ધારો કે નિસાનની વાત કરીએ તો અત્યારે લો બજેટમાં 7 સીટર પણ મળે છે. કયું મોડલ છે અને એનો રેટ શું છે? આપણે જે નિસાનની જે ગ્રેવાઇટ જે આવે છે એ સૌથી સસ્તી 7 સીટર આવે છે. ટૂંકમાં એની એક્શોરૂમ તમારે 5,65,000 એક્શોરૂમથી સ્ટાર્ટ થઈ જાય છે સાહેબ. વાહ વાહ. તો પછી ધારો કે બીજું ઓન રોડ જોઈએ તો ઓન રોડ જોઈએ તો તમારે 7,70,000માં તમારું ઓન રોડ થઈ જાય છે સાહેબ. એમાં 7 સીટર આવી જાય? 7 સીટર આવી જશે સાહેબ. આથી તમે જે મેગ્નાઇટની વાત કરો છો એમાં 5 સ્ટાર સેફ્ટી રેટિંગ પણ ઊંચો છે. હાજી સાહેબ, ગ્લોબલ એનકેપમાં, ભારત એનકેપ પણ નહીં, ગ્લોબલ એનકેપમાં 5 સ્ટાર સેફ્ટી રેટિંગ આપેલું છે. અને ખાસ કરીને અહીં જામનગરની વાત કરીએ, આ શોરૂમની અંદર ધારો કે લોકો હવે સર્વિસની ચિંતા કરતા હોય, વોરંટી ગેરંટીની વાત કરતા હોય, તો એની અંદર શું એની અંદર લોકોને વિશેષ ગ્રાહકોને મળશે? સર્વિસની પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પાર્ટ્સ, એક્સેસરીઝ બધી વસ્તુ આપણે અહીંયા જામનગરમાં અવેલેબલ છે સાહેબ. ખાસ કરીને એસન્ટા જે છે એ પણ એક સારું મોડલ છે. એ પણ બહુ સારું મોડલ છે. એ જે બનાવેલું છે ટૂંકમાં બધી વસ્તુ એમાં તમારે એમાં આવી જાય છે. ડિસ્પ્લે કહો તો ડિસ્પ્લે આવી ગઈ, કેમેરો કહો તો કેમેરો આવી ગયો, બધી વસ્તુ તમારે એમાં આપી દીધી છે. એની કિંમત શું છે? એની કિંમત તમારે 8,45,000માં ઓન રોડ થઈ જાય છે. એમાં કંઈક તમે 6 વર્ષની સર્વિસ પણ ફ્રી આપો છો. 6 વર્ષ સુધી કોઈ ગ્રાહકોને ₹1 ખર્ચ ન કરો, મેન્ટેનન્સ ન આવે, એવી પણ એક વ્યવસ્થા છે. હા, એવી પણ વ્યવસ્થા છે. એમાં તમારે એક પણ પૈસો દેવો નહીં પડે. તમારે ટૂંકમાં આવી ગાડી મૂકી સર્વિસ થઈ જાય એટલે તમને ફોન આવી જશે, તમારે ડાયરેક્ટ ગાડી ઘરે પહોંચી જશે. 6 વર્ષ સુધી? 6 વર્ષ સુધી એક પણ રૂપિયો નહીં દેવાનો. ઓઇલ છે, ઓઇલ ફિલ્ટર છે, અલાઇમેન્ટ બેલેન્સિંગ છે, બધું તમારે એમાં કવર થઈ જશે સાહેબ. અને ધારો કે આમ સામાન્ય રીતે તમે 50,000 કિલોમીટર રેશિયો રાખ્યો છે, લગભગ લોકો 1 વર્ષમાં 10,000 કિલોમીટરની એની એક વાત હોય છે, તો તમે 50,000 કિલોમીટર સુધી બધી ફ્રી? હા, બધું ફ્રીમાં જ રહેશે. 50,000 કિલોમીટર સુધી તમારે કોઈ પણ મેન્ટેનન્સ નહીં લાગે સાહેબ. ખાસ કરીને જે 5,99 વાળી જે સ્કીમ છે, 1,18નો જેમાં ફાયદો થાય છે, એ સ્કીમ કેટલો સમય હવે ચાલવાની છે? આ મહિનો એન્ડ સુધી આ સ્કીમ તમારે અત્યારે મુલતવી રહેશે. કોને એક ફાઇનાન્સની પણ વાત હોય છે, તો લોનની ને ફાઇનાન્સની બધી વ્યવસ્થા થઈ જશે? બધું અહીંયા જ ઇન હાઉસ જ થઈ જશે. તમારે ક્યાંય પણ જવાની જરૂર નહીં રહે. બધું એને ધારો કે એ બાબતમાં માનસિક રીતે લઈને આવે કે ભાઈ આ ગાડી આપણે લઈ જાવી છે, તો એને ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ લઈને આવવાના રહેશે? કશું જ ટેન્શન લેવાની જરૂર નથી. ખાલી આધાર કાર્ડ, પેન કાર્ડ અને થોડાક ડોક્યુમેન્ટ્સની રિક્વાયરમેન્ટ રહે, એ રિક્વાયરમેન્ટ રહેશે. બાકી કશું જ લેવાની જરૂર નથી. નિસાનની અંદર આ ઉપરાંતના ક્યાં ક્યાં મોડલ છે? નિસાનની અંદર અત્યારે મેગ્નાઇટ આવે છે, પ્લસમાં એક 7 સીટરમાં ગ્રેવાઇટ છે. 2 મોડલ અત્યારે હાલમાં આવે છે. અપકમિંગમાં ટેક્ટોન પણ આવવાની છે. ટૂંક સમયમાં એ પણ આવી જશે. ખાસ કરીને આનું જે એડ્રેસ છે એ એડ્રેસ પણ લોકોને બતાવી દો અને ટાઈમ ટેબલ બતાવી દો, જેથી કરીને લોકોને અહીંયા રૂબરૂ આવવું હોય, અને ખાસ કરીને મોબાઈલ નંબર પણ બતાવી દો, જેથી કરીને તમારા મોબાઈલ પર લોકો સંપર્ક કરી શકે. એડ્રેસની વાત કરી દઉં તો સાહેબ આપણે અહીંયા હાપામાં ધીર ટોયોટાના શોરૂમની જસ્ટ બાજુમાં ગોકુલ નિસાન જામનગર. ને મોબાઈલ નંબરની વાત કરીએ તો 96,248,30,300. ટાઈમ ટેબલની વાત કરીએ તો સવારે 9:30થી લઈને સાંજે 7:30 સુધી ગમે ત્યારે આવી છે. આ હતા દેવ વસાણી, સેલ્સ એક્ઝિક્યુટિવ નિસાનના હતા. અને ખાસ કરીને મેગ્નાઇટ નિસાન જે છે એ માત્ર 5,99 તો આપે છે, પણ ગાડી એટલી બધી સારી બનાવી છે કે લગભગ એની કિંમત, બજાર કિંમત વાત કરીએ તો લગભગ બીજી કંપનીઓની વાત કરીએ તો લગભગ 8, 9, 10 લાખ રૂપિયાનું મોડલ થાય એ ટાઈપની એક ગાડી બનાવી છે. અને મેગ્નાઇટ નિસાનની અંદર એસી તો છે જ, પાવર સ્ટેરિંગ છે, 4 પાવર વિન્ડો છે. આ ઉપરાંત ઘણી બધી એટલી બધી વિશેષ આધુનિક ફેસિલિટી ઊભી કરવામાં આવી છે. અને ખાસ કરીને કલરની જે વાત છે એ પણ આપણા મનગમતા કલરો અહીં મળશે. એટલે આ 5,99 વાળી જે સ્કીમ છે એ ખરેખર આપણે યાદગાર રહેશે. અને ખાસ કરીને આ ગાડી જોવા પણ, ટેસ્ટ રાઇડ લેવા માટે પણ આપ અહીં પધારી શકો છો. અને ગાડી તમે જોયા પછી આ બજેટ ડિક્લેર કરવામાં આવ્યું છે, એકદમ લો તમને જોવા મળશે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું જાતે વસ્તી ગણતરી અંગે શું કહે છે કમિશનર, અને આ રહ્યા શહેરના સૌથી ધનિક નગર સેવકો સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર.
નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9895981191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગત તારીખ 17મી મેથી વસ્તી ગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. કેન્દ્ર સરકારના પોર્ટલ પર કોઈપણ નાગરિક અથવા પરિવાર પોતાની રીતે સેલ્ફ ડિક્લેરેશન કરીને પોતાની વિગતો ફીડ કરી શકે છે. આ અંગે જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયાએ નગરજનોને અપીલ કરી છે કે તમારા પરિવારમાં જે શિક્ષિત છોકરા છોકરીઓ કે યુવાનો હોય તેમની મદદથી સરકારના વસ્તી ગણતરી પોર્ટલ પર પરિવારની વિગતો અપલોડ કરી શકો છો. 31 મે સુધી આમ કરી શકાશે. ત્યારબાદ 1 જૂનથી 30 જૂન દરમિયાન વસ્તી ગણતરી કરનાર કર્મચારીઓની ટીમ દરેક ઘરની મુલાકાત લેશે અને જરૂરી માર્ગદર્શન આપશે તેમજ વસ્તી ગણતરી અંગેની ખૂટતી માહિતીઓ એકત્ર કરશે. આ સમગ્ર વિષય અંગે કમિશનર દીપેશ કેડિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગરના શહેરવાસીઓને વિનંતી કરું છું કે અત્યારે ભારત સરકારશ્રી દ્વારા સેલ્ફ એન્યુમરેશનની કામગીરી સેન્સસ અંતર્ગત ચાલુ થયેલ છે અને આ કામગીરી આ મહિના 31 તારીખ સુધી ચાલશે. એટલે આમાં આપના તરફથી પોતાની જે પણ રહેણાંકને લગતી વિગતો છે આપના દ્વારાથી અપેક્ષિત છે કે આપ પોતાના થકી અને મોબાઈલ ફોન મારફત અથવા તો વેબસાઇટ ઉપર જઈને આ માહિતી ભરી શકશો. આ માહિતી ભરવા માટે se.census.gov.in વેબસાઇટ ઉપર આપ જઈ શકો છો અથવા તો આપ ઇન્ટરનેટ ઉપર જઈ અને સેન્સસ સેલ્ફ ઇન્યુમરેશન સર્ચ કરશો તો પણ આપને આ વેબસાઇટનું લિંક મળી શકશે. આમાં ખાસ વિનંતી આપને એટલા માટે છે કે આ જે સેન્સસની કામગીરી કરવામાં આવી રહેલ છે આ ખાસા સમય પછી કરવામાં આવી રહેલ છે અને ખરેખર આના આધારે આપણા રાષ્ટ્રમાં દરેક નીતિનું નિર્માણ થતું હોય છે. એટલે આજે આપણા કોર્પોરેશન વિસ્તારમાં રહેતા અલગ અલગ પ્રકારના લોકો ક્યાં ક્યાં રહે છે, કેવી સુવિધાઓ એ લોકો મેળવે છે, આ બધી વિગતો આ સેન્સસ મારફત અમને મળશે અને એના થકી આપણે
ભવિષ્યમાં સરકાર કક્ષાએ જે પણ પ્રકારનું ગ્રાન્ટનું આયોજન કરવાનું હોય, જે પણ નીતિ બનાવવાની હોય, એમને ચકાસવાનું હોય કે શું શું સુવિધાઓ કયા કયા વિસ્તારમાં ઉપલબ્ધ છે, શું વસ્તુઓ ઉપલબ્ધ નથી, ક્યાં કેટલા લોકો રહે છે, આ બધી વિગતોના આધારે સરકારશ્રી દ્વારા નીતિ નક્કી કરવામાં આવતી હોય છે. એટલે મારી ખાસ વિનંતી આ છે કે આજે જે 14-15 દિવસનો સમયગાળો છે, આમાં આપે જાતે આ બધી વિગતો ભરશો. આપને વધુમાં એ પણ જણાવવા માંગુ છું કે આ વિગતો બહુ સામાન્ય રીતની વિગતો છે. દાખલા તરીકે કે ભાઈ આપનું ઘર ક્યાં છે, એની એક્ઝેક્ટલી લોકેશન ક્યાં છે, કેવી વસ્તુઓનો આ ઘર બનેલો છે, આપની પાણીની સપ્લાય કેવી ચેનલથી આવે છે, કન્ક્રીટનું દીવારો છે કે ઈંટની દીવારો છે, છત કેવી છે, આપનું જે ઘર છે એ સીવરેજ નેટવર્ક સાથે જોડાયેલું છે કે કેમ, આ બધી વસ્તુઓ આમાં માંગવામાં આવેલ છે. એટલે સામાન્ય વસ્તુ છે. વધુમાં આપને જણાવીએ છીએ કે આ 100% ગોપનીય માહિતી છે. એટલે કોઈ પણ પ્રકારે એમાં કોની શું વસ્તુ છે એ માંગવામાં આવશે નહીં અથવા એ કાઢવામાં આવશે નથી. ખાલી આપની બેસિક હાઉસહોલ્ડ તરીકે મુખ્ય કોણ છે, આપના ફોન નંબર અને પણ પછી ગોપનીય રીતે રાખવામાં આવશે. વધુમાં મારી શહેરના જે યુથ છે એમને ખાસ વિનંતી છે કે અમુક કિસ્સામાં કદાચ જે સેલ્ફ એન્યુમરેશનની કામગીરી ડિજિટલ માધ્યમથી કરવામાં આવી રહી છે, તો એવામાં આપે લીડ લઈને અને જે શાળામાં જતા બાળકો છો અથવા કોલેજમાં ભણતા બાળકો છો, જે આપ અહીંના યુથ છો, આપ પોતપોતાના બધાના પરિવારોની પણ આ બધી માહિતી ભેગી કરવામાં આપના પરિવારને મદદ કરશો, જેથી આપને પણ સરકારની સાથે ઇલેક્શન પછી હવે ફરીથી એક વખત સંપર્ક કરવાનો એક મોકો મળશે. અને વધુમાં આપને જણાવીએ છીએ કે આપના શહેરના બધા અગ્રણીઓ આ કામગીરીમાં અત્યારે જોડાઈ ચૂક્યા છે. સેલ્ફ એન્યુમરેશનની કામગીરીમાં આપણા માનનીય MP શ્રી, મંત્રી શ્રી, ધારાસભ્યશ્રીઓ, આપણા NGOsના પ્રતિનિધિઓ, જામ સાહેબના પરિવારથી અને જે પણ આગેવાનો છે, બધા તરફથી આ સેલ્ફ એન્યુમરેશનની કામગીરી કરવામાં આવી રહેલ છે. તો આપને ફરીથી એક વખત વિનંતી છે કે આપે આ કામગીરીમાં જોડાવશો અને આપની સાચી વિગતો આ ઓનલાઈન એપ્લિકેશન મારફત પૂરી પાડશો. જામનગર મહાનગરપાલિકામાં જે લોકો કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા છે તે 64 કોર્પોરેટર પૈકી કયા 3 કોર્પોરેટર દ્વારા ચૂંટણી પંચ સમક્ષના સોગંદનામામાં પોતાની સૌથી વધુ મિલકતો જાહેર કરવામાં આવી છે તે બાબત જોઈએ તો પ્રથમ 3 ક્રમે વોર્ડ નંબર 13ના બીજી વખત ચૂંટાયેલા કોર્પોરેટર બબીતાબેન લાલવાણી સૌથી શ્રીમંત કોર્પોરેટર હોવાનું જણાઈ રહ્યું છે. તેમણે પોતાની કુલ મિલકત ₹4,55,64,297ની દર્શાવી છે. શહેરના બીજા નંબરના ધનવાન કોર્પોરેટર તરીકે વોર્ડ નંબર 16ના કોર્પોરેટર ખ્યાતિબેન મુંગરાએ સોગંદનામામાં પોતાની મિલકતો ₹4,47,40,871ની મિલકત દર્શાવી છે. આ ઉપરાંત શહેરના સૌથી 3 વધુ ધનવાન કોર્પોરેટર પૈકી ત્રીજા ક્રમે વોર્ડ નંબર 15ના કોર્પોરેટર જયસુખભાઈ ઢોલરિયાએ સોગંદનામામાં પોતાની મિલકતો ₹3,77,15,962 દર્શાવી છે. આ તમામ મિલકતોમાં સ્થાવર જંગમ મિલકત, રોકડ, સોનું અને વાહનો વગેરેનો સમાવેશ થતો હોય છે. આ સમગ્ર અહેવાલમાં એક ટ્વિસ્ટ પણ છે. વોર્ડ નંબર 4ના કોર્પોરેટર નિશાબેન અસવાર સમગ્ર શહેરના સૌથી શ્રીમંત કોર્પોરેટર લેખી શકાય, કારણ કે તેમણે પોતાની કુલ મિલકતો ₹7,36,10,079 દર્શાવી છે. પરંતુ તેમાં ટેકનિકલ બાબત એ છે કે અસવાર પરિવાર દ્વારા ₹6,70,34,000ની લોન પણ સોગંદનામામાં દર્શાવવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલી નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. પ્રાંત અધિકારી કે કરમટાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકાના સભાખંડમાં સામાન્ય સભા યોજવામાં આવી હતી અને ત્યારબાદ આ પદાધિકારીઓની નિયુક્તિની પ્રક્રિયા જાહેર કરવામાં આવેલી હતી. પાલિકાના પ્રમુખ તરીકે વિજય કણઝારિયા, ઉપપ્રમુખ તરીકે લુણા આશાભાઈ અને કારોબારી ચેરમેન તરીકે રાજ પાબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત શાસક પક્ષ ભાજપાના દંડક તરીકે ઋષિ ખેતિયાની અને શાસક જૂથના નેતા તરીકે હંસાબા જાડેજાની વરણી થઈ છે. અત્રે નોંધનીય છે કે નવા પ્રમુખ વિજય કણઝારિયા પરિવારના શૈલેષ કણઝારિયા આ અગાઉ પ્રમુખ અને ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. આ ઉપરાંત ભવન કણઝારિયા પણ નગરપાલિકામાં હોદ્દેદાર રહી ચૂક્યા છે. ખંભાળિયામાં મુખ્ય મતદારો તરીકે સતવારા, લોહાણા, ગઢવી, બ્રાહ્મણ અને રાજપૂત એમ 5 સમાજોની મુખ્ય ભૂમિકાઓ હોય છે.
આ 5 જ્ઞાતિઓનું સંકલન કરીને આ વરણીઓ થઈ હોવાનું માનવામાં આવે છે. પદાધિકારીઓની વરણી થતાં હવે નગરપાલિકામાં વહીવટદાર શાસનનો અંત આવ્યો છે અને સ્થાનિક લોકો ગંદા પાણીની સમસ્યા સહિતના પ્રશ્નોનો ઉકેલ ઈચ્છી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની નગરપાલિકા દ્વારા લોકોની સુવિધાઓ માટે એક સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો છે, જેનું સંચાલન સાકાર નામની મુંબઈની એક એજન્સી કરે છે. આ સ્વિમિંગ પુલમાં એક તરુણ ડૂબી જતા ભારે દોડધામ મચી ગઈ હતી અને આ તરુણને ગંભીર સ્થિતિમાં જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ખંભાળિયામાં રહેતા એક પરિવારના 15 વર્ષના ધર્મેશ સિંગરખિયા નામના તરુણ સાથે આ ઘટના બની છે. તે સ્વિમિંગ પુલમાં ડૂબતા તેના ફેફસામાં પાણી ભરાઈ ગયું છે. આ બાબતે ખંભાળિયાના ચીફ ઓફિસરે એવું જાહેર કર્યું છે કે 2 તરુણો વચ્ચેના ઝઘડાને કારણે આ બનાવ બન્યો હતો. આવા સમયે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે સ્વિમિંગ પુલમાં ઝઘડો અને કોઈને ડૂબાડી દેવાની ઘટનાઓ બની જાય તે સમયે સ્વિમિંગ પુલના જવાબદારો એવા મેનેજર, કોચ અને કર્મચારીઓ ક્યાં હોય છે? અને આવી કોઈ દુર્ઘટના બની જાય ત્યારે કોઈ વ્યક્તિના મોતની જવાબદારી નગરપાલિકાની કે સ્વિમિંગ પુલનું સંચાલન કરતી એજન્સીની. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા આ સ્વિમિંગ પુલમાં કોઈ ડિપોઝિટની પ્રથા રાખવામાં આવી નથી. આ સ્વિમિંગ પુલની જગ્યાની કિંમત ₹4 કરોડ છે અને અહીં 90 લાખ રૂપિયાનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ આખો સ્વિમિંગ પુલ વાર્ષિક ₹1 લાખના ભાડાથી મુંબઈની સાકાર નામની કોઈ ખાનગી કંપનીને સોંપી દેવામાં આવ્યો છે. ત્યારથી આ સ્વિમિંગ પુલ વિવાદમાં છે, જે અત્રે ઉલ્લેખનીય છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ખતરનાક અથવા ગંભીર બીમાર રખડતા કૂતરાઓને મોતનું ઇન્જેક્શન મારી દેવાની સલાહ આપતી સુપ્રીમ કોર્ટ. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વખત વધારો. જામનગરની ડેન્ટલ કોલેજમાં ₹1.36 કરોડના કૌભાંડ અંગે કરાર આધારિત કર્મચારીની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જવાબદારોને બચાવી લેવાનો વ્યૂહ. કોર્પોરેશને ડિમોલિશન કરીને ખાલી કરાવેલી જમીન પર ફરીથી બનશે નંદુમાનું ઘર. આહિર સમાજ મેદાનમાં. દ્વારકા જિલ્લામાં રોડ પર દોડતી કાર સળગી ઉઠતા પિતા પુત્રી ભડતું થઈ ગયા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.